તત્વ જડ છે કે ચૈતન્ય તેનું. સ્વામિનારાયણ હરે સંવત 1880ના ભાદરવા સુધી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને ધોળું ધોતિયું પહેર્યું હતું ને ધોળી ચાદર ઓઢી હતી ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સવારેને બેઠી હતી ને પરમહંસ દુકડ સરોદા લઈને ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રાખો, પ્રશ્ન ઉત્તર કરીએ તો આળસ મટે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ હું એક પ્રશ્ન પૂછું છું, જે આ જીવને વિશે માયાના કાર્ય એવા જે ઇન્દ્રિયો, અંતઃકરણ આદિ 24 તત્વ તે રહ્યા છે, તે એ તત્વ જડ છે કે ચૈતન્ય છે? પછી પરમહંસે કહ્યું છે, એ તત્વ ચૈતન્ય તો ખરા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે એ તત્વ ચૈતન્ય છે ત્યારે આ શરીરને વિશે જીવ છે, તે વેળા 24 તત્વના પણ 24 જીવ થયા. ત્યારે આ જીવનું જે કલ્યાણ થશે તે પણ સર્વેને વહેંચાતું ભાગે આવશે, ને જે પાપ કરશે તે પણ સર્વેને વહેંચાતું ભાગે આવશે. ત્યારે સુખ દુઃખનું જે ભોગતાપણું તે એક જીવને વિશે જ નહીં કહેવાય, અને સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ એ 3 પ્રકારના જે કર્મ તે પણ એક જીવને જ નહીં કહેવાય. અને નારદાદિક જે પૂર્વે મુક્ત થયા છે તેમનો એક પોતપોતાનો જીવ જ મુક્ત થયો છે, પણ તે ભેળા 24 તત્વના જીવ તો મુક્ત થયા કયા નથી. એવી રીતે આશંકા કરીને તત્વને નિર્જીવ કરી દેખાડ્યા. પછી તેમાં જે રીતે પરમહંસે ઉત્તર કર્યા તેને આશંકા કરીને ખોટા કરી નાખ્યા. તે કોઈ રીતે પરમહંસથી ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એનો ઉત્તર અમે કરીએ. જે એ તત્વ જે તે કાર્યકારણ ભેદે કરીને 2 પ્રકારના છે. તેમાં કારણરૂપ જે તત્વ છે તે ચૈતન્ય છે, ને કાર્યરૂપ જે તત્વ છે તે જડ છે. અને આ જીવ છે તે પોતે વિશેષ સત્તાએ કરીને હૃદયની વિશે રહ્યો છે, ને પોતાની સામાન્ય સત્તાએ કરીને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણમાં તદાત્મકપણે મળ્યો છે. તેને કરીને એ દેહાદિક ચૈતન્ય જેવા જણાય છે, પણ એ તો જડ જ છે. અને જ્યારે એ જીવ ભગવાનનો ભક્ત થઈને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જડ એવા જે તત્વ તે પડ્યા રહે છે. અને એ 24 તત્વ છે તે માયામાંથી થયા છે, માટે માયારૂપ છે ને જડ છે. અને દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપે જુદા જુદા જણાય છે. તે તો જેમ એક પૃથ્વી છે, તે જ ત્વચા, માંસ, મજ્જા, અસ્થિ ને સ્નાયુ એ 5 રૂપે થઈ છે, ને કાચ રૂપે પણ કરનારાની કિંમતે થઈ છે. તેમ એ માયા છે તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને એ દેહાદિક રૂપ જુદે જુદે પ્રકારે જણાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 34મું વચનામૃત જે તે થયું. વિષયનો સંબંધ થયા મોર તો બકરાની પેઠે બીવું, ને સંબંધ થઈ જાય તો ત્યાં સિંહ થાવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ટોપીવાળો મૂંઝાય ત્યારે બંગલામાં જાતો રહે, ને ત્યાં જઈને વિચાર કરે, એમ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ પામીને પ્રતિલોમ દ્રષ્ટિ કરીને વિચાર કરવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સંગ 3 પ્રકારનો છે, તેમાં વિષયનો સંકલ્પ ન હોય તે ઉત્તમ, ને વાસનાને દબાવીને આજ્ઞામાં વર્તે તે મધ્યમ, ને આજ્ઞા લોપે તે અધમ, ને કૃપાનંદ સ્વામી જેવા તો ભગવાનના સાધર્મ્યપણાને પામેલા, તેથી તેને ભગવાન કહેવાય. પણ એ વાત બીજાને કહેવાય નહીં, સાથી જે કોઈ માને નહીં, ને આ તો વગડો છે તેથી કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આજ્ઞા લોપાય તો પ્રાર્થના કરે છૂટકો થાય, પણ ઉપાસનાનો ભંગ થવા દેવો નહીં. તે આજ્ઞાનું આકરું પ્રકરણ હોય ને કહેશે જે ગિરનાર સોંસરા નીકળી જાઓ તો એ આજ્ઞા પડે તેવી નથી, પણ આજ્ઞા માનીને ગિરનારને જઈને માથું અડાડવું, પછી માગ થાય તો સોંસરું નીકળવું,
નીકર માથું ઓડાડી બેસી રહેવું એટલે ભગવાન રાજી થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ઘર વેચીને ભગવાન ભજવા, કારણ કે દેહ મૂકીને પછી ઘરમાં કોણ રહેનારું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે નિદ્રા આવે તો સૂઈ જવું ને સુરંગ ઉડાડવાની વાત કરી ને કોઈ રીતે શત્રુ જીતાય એમ ન હોય તો જેમ ટોપીવાળે લડાઈમાં ધોળો દારૂ પાથરીને સામાનું લશ્કર છળથી મારી નાખ્યું તેમ આપણે છળ કરવો ને મનને જીતવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે બીજું એ જે સારા સાથે જીવ બાંધવો, કેમ જે કહેનારા કોઈ ન મળે ત્યારે એ કરવું ને સુખ્યા રહેવું ને પોતાની ખોટ કહેવી ને જે ન સૂઝતી હોય તેઓને કહેવું છે હુંમાં જે વાતની ખોટ હોય તે દયા કરીને તમે કહેજો એમ રોજ કહેવું, કાં 8 દિવસે, કાં 15 દિવસે, કાં મહિને તો જરૂર કહેવું, કાં જે મહિને તો જરૂર કોઈક ભેગ થઈ જાય તે ઉપર નામાના વચનામૃતનું કહ્યું છે મહિને ન ચૂકવે તો ભેળું થઈ જાય. આમ ભગવાનને ગમે છે તે ગમતું તમને કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે માયરામ ભટ્ટને હાટ માંડવું હતું, તેનું લેખું કરવા બેઠા ત્યાં તો સવાર થઈ ગયું. પછી તો જળ મૂક્યું છે હજી હાટ માંડ્યું નથી ત્યાં જ નિદ્રા ગઈ તો માણસું ત્યારે શું થશે. માટે એ તો દીર્ઘદર્શી એટલે વિચારીને એ માર્ગે ન જ ચાલ્યા. ને આપણે તો એકાંતમાં સ્ત્રી ભેળું રહેવું નહીં ને એકલી સ્ત્રી હોય ત્યાં ઉઘરાણીએ ન જાવું ને ભારો ન ચડાવો, કેમ જે એ સર્વમાં કલંક લાગે છે ને કાળા ખર્યું આવે છે તે ઉપર વચનામૃત જે મુક્તાનંદ સ્વામી જેવો હોય ને તેને જોગ થાય તો ઉતરતા જેવો રહે કે ન રહે એમાં પણ સંશય છે. ત્યારે આપણો શો ભાર. જેહી મારુત ગિરી મેરુ ઉડાઈ કહો તુડ કહા લેખા માઈ હો મન હરના ત્રિબન મેં નહીં ચરના એમ બોલ્યા. આ દેશકાની વાત કરી તે વિચારીને પગ ભરજો. મોટા સાધુ હો ત્યાં તો એ કહે પછી આ વિચારજો નિકટ ઠા નહીં રહે ને અમારે તો છેલ્લી વારે હવે દિવાળી સુધી સાધુને રાખીને વાતું જ કહેવી છે. પછી દેહ રહો કે ન રહો પણ ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન આપીને સુખ્યા કરવા છે. ત્યાગ કરે એ ત્યાગી કહેવાય ને જેણે પદાર્થ રાખ્યા તે મોટા મોટામાં પણ છિદ્ર ઉઘાડા થયા ને રૂપિયા નીકળ્યા. તે માટે ધર્મામૃત, શિક્ષાપત્રી ને નિષ્કામ શુદ્ધિ એ 3 ગ્રંથ પ્રમાણે રહેવું ને પાળવું. આ તો કોણ જાણે કેમ રહેવાનું છે. તે તો સારો જોગ છે અને વળી જે પદાર્થ જોઈએ તે પદાર્થ કોઠારેથી અપાવીએ છીએ તેણે કરીને રહે છે. માટે ત્યાગ પાળવો એ કાંઈ મીઠો નથી, કડવો છે. મહારાજ પાસે જવું હોય તો વચનમાં રહેવું. તે એક સાધુએ સ્વપ્નનો ઉપવાસ ન કર્યો ત્યારે મહારાજે ઠોંટ મારીને કહ્યું છે આ કર્યું તે મારી જીભ ઉપર પગ દીધો ને આ તો તું મારો છો તેથી તને આમ કહું છું પણ બીજાને ન કહું. પછી તાવ આવ્યો તે 30 ઉપવાસ થયા અને એક જણે જાગરણ ન કર્યું. તે વળતે દિવસે સાંજે વીછીએ ફટકાવ્યો તે રાત આખી જાગવું પડ્યું એમ વચનનું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે મોરે ઝાઝા માણસ મંદિરમાં નહીં એટલે હું બાજરો જેટલો કહે તેટલો ઘોડા સારું આપવા ગયો ત્યારે એક જણે કહ્યું છે સાધુને લોભતો જો પોતાને હાથે બાજરો દે છે પણ કોઈને આપવા દેતા નથી. ત્યારે જો એને કંઈ ખબર છે એમ ગમ પડતી